આવી ગયા માસ્ટર શેફ આવી ગયા બંને માસ્ટર આને કહું છું તું મોઢે કરવા બેસ ટીચર બોલશે ફોટો મોકલાવાનો છે મારે મમ્મા આને તો ગાઈસ આ છોકરાએ આજે મને બહુ જ હેરાન કરી છે બહુ એટલે બહુ હેરાન કરી છે નથી તેલની જરૂર તમે લોકો જાઓ યાર અહીંયાથી સાચું કહું ઓ જેનું તારો કે પેપર કેવું ગયું મસ્ત જાને મમ્મા પહેલા હું એક મહિનો સ્કૂલે નતો ગયો ભણ્યો નથી તો પેપર મમ્મા, કેમ મસ્ત મમ્મા, જાય મેં છે ને મેં પહેલા લખ્યું ઓકે હાઉસમાં ઘર લખ્યું ઓકે પછી મેં પૂછીને ઘોડો લખ્યો હા પછી પૂછીને પાછું ઘર લખ્યું એટલે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે ને અમારા દક્ષુભાઈ અમે જે ઉજ્જૈનથી ભોલે બાબાની શિવલિંગ લાવ્યા હતા એની પર અમારા દક્ષુભાઈ પાણી અને દૂધ ચડાવે છે દક્ષુભાઈ ઓમ નમઃ શિવાય બોલજો હાથમાં લઈ લો શિવલિંગ હાથમાં લઈને ધો મસ્ત ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ 2 વાગી ગયા છે અને મારા જેનીશભાઈને લેવા હું નીચે આવી ગઈ છું 2 વાગ્યાની આવી છું 2:15 થયા હજી ભાઈ આવ્યા નથી ક્યારની ઊભી છું યાર બોર થાઉં છું અને અહીંયા જો અમારી બિલ્ડિંગમાં મસ્ત કલર થાય છે વ્હાઈટ જેનીશભાઈ આવતા નથી ક્યારની વેટ કરું છું ગાઈસ ક્યારની વેટ કરું છું ગાઈસ અમારા જેનીશભાઈ આવી ગયા આઈ થિંક આજ વેન છે આવી ગયા અમારા જેનભાઈ આવી ગયા ગાઈસ જોજો હમણાંની ધમાલ જોજો તમે ફક્ત આવો ભાઈ આવો જેનુભાઈ આવો જેનુભાઈ એ કે લટકાઈશ નહીં તારી ભલી લટકાય છે 14મા માળેથી ઊભો રહે તું લટકાય છે ઊભી રહે તું ઉપર જો ઓય લટકાઈશ નહીં ગાઈસ જો આ ફ્લેગ અમારા ઘરનો છે અમારા મમ્મી વાળી રૂમમાં અમે ફ્લેગ મૂકી દીધો જય ભારત જય હિન્દ જય ભારત એ ઉંદેડો ગાઈસ આ ઉંદેડો કાલે મરી ગયો હતો આ ભાઈએ પગ મૂકી દીધો તો છી આગો જા ગોબરા આગો જા વાયરસ હોય નાટકબાજ જો ઉભો રે દોડીશ નહીં એ તારે અહીંયા ભૂલચૂકમાં બેસવાનું નથી નહીં પડી જવાય નીચે માથું ફૂટી જશે તું જો ફક્ત નીચે કેટલું નીચું છે પાર્કિંગ છે અંડરગ્રાઉન્ડ ઝાપટ મારું એક જેનીસ પડી જવાય ને હાથ પગ ભાંગી જશે માથામાં હેમરેજ થઈ જશે ભાઈ ખુલ્લી જ છે ચાલ ખુલ્લી જ છે અહીંયા ખુલ્લી જ છે ચલો ગાઈસ હજી આ બધું નવું બને છે હજી બનવાનું બાકી છે પછી મસ્ત રિસેપ્શન થઈ જશે હે ને જેનું આપણી બિલ્ડિંગ નો આયા આપણી બિલ્ડિંગ તો સામે બને કલર થાય આ હારી છે ને આ લિફ્ટની કંપની હારી છે ને આ લિફ્ટની કંપની સારી છે હા તો બી ગમે તેવી હોય બેટા દીવાનું નહીં મમ્માને બીક નીકળી ગઈ જો લિફ્ટની એ લુકી મીરા આવડો મોટો કેમેરો નાખ્યો છે અહીંયા જો ને ગાઈસ અરે પેલા હતા આટલા જ હતા હા નાનો હતો બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું ને ના એક બી વસ્તુ નહીં નાખી ને બાકી નથી રાખી ને હા કન્ફર્મ હા નહીં રાખ્યો ટ્યુશન મમ્મા એક પીડીએફમાં અમે લખાયેલું હા એક પીડીએફ ગયો છેલ્લા પીડીએફમાં લખાયેલું મેં બધું બસ લખી જ લેવાનું ટીચરનો ફોન ના આવવો જોઈએ ટ્યુશન થી કે અધૂરો મૂકીને આવ્યો છે ને તો બહુ મારીશ તને હા નહીં પાક્કું પ્રતિક આને કીધું નહીં તમે આ લટકાયો ત્યાં 14મા માળેથી નીચે નમીન જોતો તો માથાનું વજન ભારી હોય ગબડી પડશે ને તો ખબર નહીં પડે હા માથાનું વજન ભારી હોય ગબડી પડે ને તો ખબર નહીં પડે શું અહીંયાથી જો ગાઈસ અહીંયાથી લટક્યો તો એ અહીંયાથી જો આ ખસ બટા ના પણ એવું આપણે લટકવાનું જ નથી જો જેનો નહીં જેનો ઊંચું જ નહીં થવાનું જેનું બસ હા એમ રાખવાનું નમીને એમ ઊભું રહેવાનું બસ ચાલો બહાર આવી જાઓ હેડો કોને બોલાવે છે લા તું કોઈ નથી નીચે ચાલો અંદર આવી જાઓ મને બીક લાગે છે ભાઈ ઓ જેનું તારો કે પેપર કેવું ગયું મસ્ત
જાને હવે મમ્મા, પહેલા હું- મારી વાત સાંભળ. 1 મહિનો સ્કૂલે નતો ગયો, ભણ્યો નથી તો પેપર મમ્મા, કેમ મસ્ત જાય? મમ્મા, મેં છે ને મેં પહેલા લખ્યું ઓકે હાઉસમાં ઘર લખ્યું, ઓકે પછી મેં પૂછીને ઘોડો લખ્યો, હા પછી પૂછીને પાછું ઘર લખ્યું. એટલે પેપર કેટલા માર્ક્સ આવશે 20 માંથી 19. હે હા 20 માંથી 19 આવે. કે 20 માંથી 10 આવશે સાચું બોલ 20 મને લાગે છે સાચું બોલી જા જે હોય હા, તે. સાચું બોલું હમ, હમ. મને લાગે છે 20 માંથી 16 આવે. 20 માંથી 16 આવશે ચાલો ગાઈસ કન્ફર્મ કરો આપણે એનું પેપર આવશે 2 દિવસ પછી જેનીસે કીધું છે કે 20 માંથી 16 આવશે તો જોઈશું કે એ સાચું બોલે છે કે ખોટું 50 આવેલા. ટ્યુશનમાં 50 માંથી એ ચીટિંગ કર્યું તું એને જોઈને લખ્યું તું ના તો મોડે લખેલું બધું. આખું મોડે લખેલું આ કેવું પડતું છે ગાઈસ જો અમે અહીંયા મસ્ત મમ્મા મૂકી દીધો છે મમ્મા જય ભારત. જય હિન્દ જય ભારત લે 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 જો બાપર પાછો પ્રેમ ઉભરાઈ ગયો બાપર આવો અહીંયા લટકાયો આ દક્ષુડો અહીંયા લટકાય ને અમને નીચે ટુ નંબર 2 નંબર લાગી જા ફટાફટ જા છે ક્યો લટકાયો પણ હું કેમ ત્યાં જા સલા તો હું તું જાણે ત્યાં જાય આ મમ્મા એને ટ્રાય કર. 14 માળ ઉતરવા હતા મારે પગ ચૂસાવા લાગ્યા તો ગાઈસ અમારા જેનીશભાઈ ટ્યુશન જવા રેડી થઈ ગયા છે હવે અમે જઈએ છીએ ટ્યુશન બાજુમાં જ છે પણ લિફ્ટ બધી આવી પેક છે ને એટલે મારે મૂકવા જવું પડે છે નહીંતર તો હું નક્ષત્ર નેબ્યુલામાં મૂકવા નહોતી જતી એને જાતે જ જતો હતો પણ લિફ્ટ અહીંયા થોડી પેક છે ને એટલે હું જાઉં છું અને લિફ્ટો બધી નવી નવી છે ઠેકાણા વગરની બધી જેની બહુ બીક લાગે લિફ્ટમાં જતું તને કેમ બહુ બીક લાગે આવી કે પડી ગઈ તો પડી ગઈ તો અત્યારે ન પડે 5-6 વર્ષ થાય ને જૂની થાય ને ત્યારે પડે લિફ્ટનું દોરડું ક્યારે તૂટે કે જ્યારે બહુ જૂની થાય ને બહુ ઘસાઈ જાય ને ત્યારે તૂટે અત્યારે તો ના તૂટે અત્યારે તો એકદમ ફ્રેશ છે નવી છે બગડે બી નહીં હા પૂત કરી ગાંડા જેવા પછી ઘડીએ ઘડીએ મને નહીં કહેવાનું કે મમ્મી ટીચરને તમે કહી દેજો ટીચરને શું કહેવું છે બરાબર ને બહાના ના કાઢવા હોય ને તો કમ્પ્લીટ હોમવર્ક અને મોડે કરી લેવાનું ચાલ ફટાફટ હવે ગાઈસ અમારા જેનીશભાઈએ છે ને હોમવર્ક તો કર્યું છે પણ મોઢે નથી કર્યું 1 થી 20 સુધીના સ્પેલિંગ એને મોઢે કરવા આપ્યા હતા તો મોઢે નથી કર્યા ભાઈએ લખ્યા છે ખરા એટલે અત્યારે છે ટ્યુશન જવા માટે બીવે છે હું ક્યારની કહું છું કલે પણ એકચ્યુઅલી એને ટાઈમ બી નથી મળતો એ આવે છે એ સવારે જાય બિચારો 8 વાગે અને બપોરે આવે 2:30 વાગે એટલે એને ટાઈમ જ નથી પડતો આવીને પછી સ્કૂલનું કરે થોડો ફ્રેશ થાય તો 4 વાગી જાય 4 વાગે એને ટ્યુશન જવાનું હોય અને ટ્યુશનથી આવે ચા પાણી નાસ્તો કરે તો 6-6:30 થઈ જાય થોડું નીચે રમે પછી 9-9:30 તો સૂવાનું હોય એટલે ભાઈને ટાઈમ નથી મળતો એટલે ભાઈ અમારા જો અપસેટ છે જવું જ પડશે જેનું આપણી બિલ્ડિંગમાં કલર થાય છે જો કલર થઈ ગયા ને અડધો બહુ જલ્દી મળી જશે આપણું ઘર અરે પડી જઈશ અરે રે જલ્દી વરસાદ પડે એવું થઈ ગયું છે ગાઈસ અમારા જેનીશભાઈ છે ને 1 મહિનો સ્કૂલે નહોતા ગયા તો બીજાની બુક્સમાંથી બધી પ્રિન્ટો કરાવી છે ને તો જેનું લઈ જવાનું ભૂલી ગયો તો ટ્યુશનમાં તો ફોન આવ્યો કે આપી જાઓ તો હવે આપવા જાઉં છું મસ્ત સૂઈ ગઈ હતી હું તો અમારા જેનીશભાઈના ટીચર થોડા સ્ટ્રિક્ટ લાગે છે પણ હોવા જ જોઈએ તો જ જેનીશ સીધો રહેશે બાકી તો ખબર છે ને તમને બધાને જેનીશ તો કેવો છે એટલે થોડા સ્ટ્રિક્ટ હશે ને તો જ ભાઈ સુધરશે સુભાઈ ટ્યુશનથી આવી ગયા છે અને ભાખરી આલુચીઓ ને ચા ખાય છે તારા પપ્પા જોશે તો તને બોલશે અને આ બીજો જો નાચણીઓ બ્રો અને ગાઈસ તમે જુઓ વરસાદ પડે છે 1 નંબર યાર હાય વરસાદ પડે છે ગાઈસ મસ્તીનો વરસાદ પડે છે યાર મસ્તીનો મસ્ત છાટા આવે છે જો હજી ટીવીમાં ઘૂસી જા તું ઘૂસી જા જેનો હા ઘૂસી જા હજી ઘૂસી જા બહુ પાછો વળી તે
એ દક્ષુડા બહુ હેરાન કરે આ છોકરો હે ને કયો કઈ નસ ખેંચાઈ બતા ગાઈસ અમારા જેનિસભાઈ નસ ખેંચાઈ હજી મોબાઈલ જોવો એટલે નસ ખેંચાઈ તમને હા હજી જોવો મોબાઈલ આખો દાડો જોવો ને એટલે નસો જ ખેંચાય તમને હા કુછ બી તે એવી કેવી નસ ખેંચાઈ ગઈ તો આખો તો ઊંધો પડી ગયો તો નસ ખેંચાઈ ગઈ એ તારી એઠી આલુ છે તને આપી દીધી એઠી આલુ છે જેનુભાઈ ખાશે દક્ષુભાઈની એઠી આલુ છે હા ભાઈ આને ખવાય ને ભાઈ ઓય શું છે તને ખબર છે સાંજ છે અને વરસાદ છે રેવા દે કહું છું એ માં ટીવી ને ના વાગે મને એને ખાઈ લેવા દેજે મેં મેસેજ વાંચ્યો મને ખબર પડી બરાબર ને તો તું મને શું કહેવાનો હતો બે પૈસા ની હું એક પૈસા ની નહીં હે જેનું તને ખબર પડે કે નહીં સ્કૂલની વાત મમ્મા જો આ ફેંક્યો અને ગયો સ્કૂલના ગ્રુપમાં મેસેજ આવ્યો A3 સાઇઝના એને 3 કલરના કાગળ લઈ જવાના છે એણે મને આવીને કીધું નથી અત્યારે મેં ગ્રુપમાં મેસેજ જોયો ને ત્યારે મને ખબર પડી કે એને લઈ જવાના છે હવે એ મને કહે નહીં તો મને શું ખબર પડે યાર ખરેખર 1 મહિનો રજા પડી છે ને પછી તો ભાઈ બહુ હેરાન કરે છે સ્કૂલમાં બી બધું અધૂરું મૂકીને આવે છે કે મને હું લખું છું ને તો બોચી દુખે છે હાથ દુખે છે એવું બધું કરે બોલો શું કરવું આ થંબનેલ હમણાં જ મેં બનાવ્યો અને હમણાં જ અપલોડ કરવાનું છે પણ આ સાલું એલિયન કોણ આવી ગયો અહીંયા એલિયન આવી ગયો જો તો એલિયન છે જો તો ક્યાંથી આવી ગયો એલિયન ખાલી દક્ષુ જેનું અને બાનું જ છે પણ એમાં કોઈ એક્સ્ટ્રા એલિયન આવી ગયો જો તો દક્ષ લાગે હજી એક આવ્યું છે ના મમ્મા છે દક્ષ જેનું બા 4 જ છે પણ બાને દક્ષુ વચ્ચે કોઈ એલિયન આવી ગયો બાને જો કેવા બનાવી દીધા એ તો કહો બાને બહુ અલગ બનાવી દીધા તમને કંઈક અલગ બનાવી દીધા છે આમ જુવાન બનાવી દીધા છે તમને એ આઈએ બતાવું તમને હવે જેનું વચ્ચે જો જેનું વચ્ચે અને બા વચ્ચે કોઈ એલિયન નો ફોટો આવી ગયો છે ગાઈસ જો તમે અને બાને બી કંઈક અલગ બનાવી દીધા એઆઈ કરે તો બાપુ ખરું કરે એઆઈ ગાઈસ તમે આની સ્ટાઇલ જોવો ખાલી વાંચન કરવાની અને પસારો જુઓ તમે કેટલો ગંદુ કર્યો છે સોફા આ રીતે કોણ ભણે 2 પગ પોળા કરીને જેનિસ કોણ ભણે હે છાતી ઠોક્યા વગરનો અને તું ભાઈ કેમ અપસેટ બેઠો છે ઊંઘ્યા કરે છે વાંચવાનું હોય ત્યારે ઊંઘ આવે અને મમ્મા પર ગુસ્સો કરવો હોય ત્યારે તો હા કેટલું જોશ આવી જાય તારામાં કેમ મમ્મા પર ગુસ્સો જ કર્યા કરવાનો આખો દિવસ છુપાઈ ગયો જો અને અમારી માજી સિરિયલો જ જોયા કરે છે આખો દાડો માજીને સિરિયલો બહુ ગમે ફેસબુકમાં ગમે એવી આવે ને એટલે જોયા કરે કેમ મારી ઇમ્પોર્ટેડ સિરિયલ આવે એમ અરે પહેલાની અચ્છા જૂની સિરિયલો તો ગાઈસ મારે છે ને પ્રમોશનનો વિડીયો આવેલો છે કેટલા દિવસથી બનાવવાનો છે પણ અમે જ્યારે ઘર ચેન્જ કર્યું ને ત્યારે મારી જે સ્ટીક હતી મારી જે શું કહેવાય દક્ષ છે ને ના ગોળી હે સેલ્ફી વિડીયો હા તો ગાઈસ મારે છે ને વિડીયો બનાવવા માટેનું સ્ટેન્ડ હતું સ્ટીક મસ્ત તો સામાન લાવવામાં આ મારો મજાક ઉડાડે છે ગાઈસ બંને મારો મજાક ઉડાડે છે સેલ્ફી સ્ટીક પણ એ સેલ્ફી સ્ટીક થોડી કહેવાય હું તો મોટું સ્ટેન્ડ આવે એની ઉપર વિડીયો મૂકું અને પછી મારી એકલીનું જ્યારે શૂટ કરવાનું હોય ને ત્યારે એવું શૂટ કરું તો મારે વોશિંગ મશીનનો વિડીયો બનાવવાનો છે હવે મારું દક્ષ જેનિસ તો સ્કૂલે હોય પ્રતિક સ્કૂલે હોય મમ્મીને કંઈ ફોન બરાબર હરખો કઈ એંગલથી લેવાનો ખબર ન પડે અને મારી પાસે સ્ટેન્ડ નથી તો અત્યારે હું સ્ટેન્ડ લેવા જાઉં છું આવતીકાલે મારે વિડીયો બનાવવાનો છે પ્રમોશનનો તો હું ફટાફટ સ્ટેન્ડ લઈ આવું અને આ દક્ષ છે ને મારી બહુ મજાક ઉડાડે મને મારી પાસે ગુસ્સે બી બહુ થાય મને લાડ બી બહુ કરે અમારા દક્ષુભાઈનું એવું ખાતું છે જો એમાં જેનું હોય તો ઓલવેઝ સ્માઇલી ફેસ કહે ને ગાઈસ તમે મને છે ને એક કોમેન્ટ કરજો કે તમને મને બહુ મારીશ જો વિડીયો નહીં બનાવવા દો તો બહુ જ મારીશ હા મારી પાસે ટાઈમ નથી જવાનું છે ગાઈસ તમે કોમેન્ટ કરજો 8 વાગે
ગાઈઝ તમે કોમેન્ટ કરજો હું 8 વાગે વિડીયો નાખું 7:30 વિડીયો નાખું કે 7 વાગે વિડીયો નાખું. જેની સૌથી વધારે કોમેન્ટ આવશે ને, જો ધારો કે 7 વાગ્યાની વધારે કોમેન્ટ આવશે તો 7 વાગે નાખીશ, 7:30ની આવશે તો 7:30 અને 8 વાગ્યાની આવશે તો 8 વાગે નાખીશ. તમે કોમેન્ટ કરજો તમને કયો ટાઈમ વધારે અનુકૂળતા આવે છે, એ ટાઈમે હું બ્લોગ નાખીશ. કેમ કે હું ખુદ અટવાઈ ગઈ છું. 7 વાગે નાખું, 7:30 નાખું કે 8 વાગે નાખું, 7ની 8ની વચ્ચે તો હું નાખી જ દઉં છું. પણ એક ફિક્સ ટાઈમ પકડી રાખવો છે મારે કે આટલા વાગે એટલે મારા સબસ્ક્રાઈબર મારું ઓપન કરીને જોઈએ જ લે. તો કંઈ નહીં, ચાલો પહેલાં હું સ્ટેન્ડ લઈ આવું. ગાઈસ મસ્ત ટ્રાયપોડ લઈ લીધો છે. હવે ફટાફટ ઘરે જો 8 વાગી ગયા. હજી જુવારનો લોટ અને બાજરીનો લોટ ઘરે લેતું જવાનું છે મારે. સાહેબ ભાઈ સાહેબ પીડીઆર જોવા પીડીઆર નથી જોવા, તને પહેલા જે ટીચરે કીધું છે ને એ તું કર. જો આના નાટક જો, આના નાટક જો. મમ્મા દક્ષ નહીં પીવાતો માણસ. ભલા પણ હું તને ક્યાં ના પાડું છું. દક્ષો ખોલેલી લિંક આમ ફેંકી વાસણોમાં, બધા વાસણોમાં ઇંક હે દક્ષ? તો વાસણ પછી અમે વાસણ ચાટી ગયા. તમે ચાટી ગયા વાસણને? વાહ, બાએ ધોઈ નાખ્યા પાછા એમ? અચ્છા તમે બે થઈને ધોયા? યાર બ્લોગ બનાવવાનો હતો, એનો બ્લોગ તો બનાવાય ને યાર મસ્ત. ગાઈસ હવે મસ્ત અહીંયા પાલક મગની દાળનું શાક. શું કરે તું પણ? આવી ગયા, બે આવી ગયા, માસ્ટર શેફ આવી ગયા બંને. માસ્ટર આને કહું છું તું મોઢે કરવા બેસ, ટીચર બોલશે ફોટો મોકલાવાનો છે મારે. મમ્મા આને તો ગાઈસ આ છોકરાએ આજે મને બહુ જ હેરાન કરી છે, બહુ એટલે બહુ હેરાન કરી છે. નથી તેલની જરૂર, તમે લોકો જાઓ યાર અહીંયાથી, સાચું કહું. જેનું તું લખવા બેસ ને યાર, ટીચરને ફોટો મોકલાવાનો છે. જેનું એ હું 3 ગણી છે, બે અહીંયાથી નહીં ગયા ને તો મારી માઈ થોડી નાખી. એક ના 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 એવું ના ચાલે. ભાખરી નહીં બગાડવાની ભાઈ, પછી એ ભાખરી કોણ ખાય? એવી કડક કડક આ જો આવી કડક કડક કોણ ખાય? મેં ખાઉં. હા મેં ખાવ વાળી, તું મેં નહીં, હું ખાઉં. ગાઈસ આ લોકો બહુ હેરાન કરે છે. બસ ગાઈસ અમારા દક્ષુભાઈએ બાના ચંપલ પહેરી લીધા અને એટલો મોટો થઈ ગયો કે બાના ચંપલ એને આવી રહ્યા. હે મમ્મી? કાલે તમારો ખોરાક આટલો નાનો નાનો તમે નવડાવતા હતા તો બાને બધ ભરીને હુઈ જતો. આજે બાના ચંપલ તને આવી ગયા. બોલ દક્ષ તું નાનો હતો ને ત્યાં બાદ અને પ્રામમાં છે ગાર્ડનમાં લઈ જતા તો તને બી એ તારે લખવાનું છે. ક્યાં બેસી ગયો ભાઈ? ઓ ફોટા કોને મોકલવાના છે? હા તો પછી ચાલ લખ, ફોટા મોકલવાના છે. જેની જો 3 ગણો છું ઊભો નહીં થયો તો બહુ મારી છે. બંધ કરો ટીવી, ચલો. અલા ખાઈ લીધું? જો ખાઈ લીધું ને પણ સોફામાં જો કેવો ગંદવાળો કરે. મેં બેંડા ઝોલ છે જો, મેં બેંડા ઝોલ એટલે હું કરમની દવા નામ આપણે કેમ કરમ ના કરતા હોય આ છોકરા, કોઈ ઘરે એમ નથી કરમની દવા. તું કેવી રીતે લખતો મોબાઈલમાં પડી ગયો? મોબાઈલમાં પડી ગયો? ફોટા મોકલવાના છે. શું ટીવી જોવામાં ના દુખે, મોબાઈલ જોવામાં ના દુખે, મસ્તી કરવામાં ના દુખે, મમ્માને હેરાન કરવામાં ના દુખે, અને જ્યારે લખવા બેસો ત્યારે તમને બધું દુખે. કેમ? બંને ભાઈઓ મારી કરો તો ન દુખે. અને અત્યારે ખાલી એક આટલું જ લખ્યું છે એમાં તારો હાથ દુખવા માંડ્યો. ચાલ ઊભો થા, ફટાફટ ફિનિશ કર. મને નહીં ચાલે બધા પેતરા. ફટાફટ લખવા માંડ. લખને ભાઈ, તું અહીંયા બેસીને મને મોડું થાય છે કામ કરવાનું યાર. શું 1 મહિનો સ્કૂલે નથી ગયો તો અત્યારે લખવું તો પડશે ને બેટા, કમ્પ્લીટ તો કરવું જ પડશે ને બધું. ચાલ ટાઈમ પાસ નહીં કર, લખ.